મારો વિષય સાહિત્યના હાસ્યનો છે. મારામાં તમને મજા આવશે. હું લાગુ છું આતંકવાદી જેવો. મજા આવશે. મજા ન આવે ને, આવશે મજા. બરાબર. સારા એવો બેન્જો વગાડ સચિનભાઈ, અને સારા એવા તબલામાંથી અમારા મુકેશભાઈ ભાઈ, અનિલભાઈ સાઈડમાં તબલા વગાડે છે. ને હજીરામાં જો કોઈ મંજીરા વગાડતો હોય તો અમારો ભાઈ શું ને આતીશ કે આતીશ આતીશ ને આતીશ. વાહ, આતીશ એટલે ભડાકા થાય. વાહ, મજા આવી જાય. બહુ સારા એવા ગીતો આપણને સંભળાવ્યા હતી ભાઈ મુકેશ ઉમેશભાઈ બારોટે. હજી આપણને બીજી વાર સંભળાવશે ગીતો. હજી જોરદાર કલાકાર બાકી બેઠા છે. અપેક્ષાબેન પંડ્યા બહુ સારું ગાય છે, પૂછ લો. નાદનું જે સંચાલન કરે છે ખતરનાક. પ્રજાપતિ સાહેબને જોરદાર તાળના દાવો. આ મેન મુદ્દો છે. બધું ભેગું કરીને કોકને આપી દેવાનું. બધું હકડ બકડ થઈ જાય ને પછી એમનો વારો આવે. પછી બધું ભેગું કરી અને પછી કલાકારને આપી દેવાનું. આ મુદ્દો છે. એટલે હું તો આ પહેલી વાર આવ્યો આ બાજુ હજીરામાં. કૃપાથીજી માતાજીને કે આપણને મોકો મળ્યો. હિન્દી ગુજરાતી બધા ભેગા થઈ ગયા તમે આજ. એ મારી માટે આનંદની વાત છે. હવે તો સમજ નહોતા નહીં સમજી, એ દુઃખની વાત છે. વાહ, પણ જીવનમાં આનંદ કરજો, બાકી કશું છે ને. સીતારામ. હું આમ તો થોડોક ટાઈમ 30માં આપણે પ્રોગ્રામ બંધ કરવાના છે. મેં જાહેરાત કરી દીધી 30માં આખા બગડ સ્ટેજમાંથી ઉતરી જવા. જ્યાં હો બહુ કર્યા પ્રોગ્રામ, મજા ના આવતી હોય, શાંતિ દેવી જીવનમાં. પણ 3 વર્ષમાં હું કંઈક કરીને જવાનો છું. કંઈક હકડ ડકડતા હોય પગે ભાઈ. હું જે હાથ વાળી માહે પડ્યો છું લોકોના, કંઈક થાય છે. 3 વર્ષ બાકી છે, મજા આવશે. પણ આ મને પ્રોગ્રામ યાદ રહેશે. હજીરામાં દરિયાનો કાંઠો છે. અહીંયા મા ભગવતી જગદંબા બેઠી છે. સિકોતરમાં આશાપુરા એની અસીમ કૃપાથી આપ શું અહીંયા બેઠા છો. અમને બધાને મોકો મળ્યો છે. હાસ્યની શરૂઆત કરું, પણ એક કવિતાથી શરૂઆત કરું. કૃષ્ણ પરમાત્માની કવિતાની પાછળ લોકો સાહિત્ય કરે, પણ હું હાસ્ય કરીશ. મજા આવશે. બહુ સારી એવી કવિતા છે. તમારા જીવનમાં ઉતારવા જેવી કવિતા છે. કૃષ્ણ પરમાત્મા જીવન વિશે લખાય છે કે જીવન શું છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનને કૃષ્ણ પરમાત્મા સલાહ આપે છે. એકાદી 2 લાઈન તમને સંભળાવું. આપણે હાસ્ય જ કરવું છે. તમને મારા મજા જ આવશે. પણ કેવી કૃષ્ણ પરમાત્મા કહે છે અર્જુનને કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન. અર્જુન સાંભળો, આ જીવન યુદ્ધ તણું છે મેદાન. પાણીપતના મેદાનમાં તમે અત્યારે યુદ્ધ કરો, તમારું ઘર ચલાવો, બે હરખું થાય છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી. ખાલી તમારું ઘર ચલાવો ને તો યુદ્ધ કર્યા બરોબર જ છે. મહિને 15,000 રૂપિયા લઈ આવો, 20,000 રૂપિયા એટલે યુદ્ધ કહેવાય. અત્યારે 20,000 રૂપિયા મળતા નથી. અત્યારે યુદ્ધ છે. કારણ કે હું જોઉં છું એટલા માણસો કંટાળી ગયા છે. સૌથી વધુ કોઈ કંટાળે તો પુરુષ. મેં જોયું, બહુ કંટાળી ગયો છે પુરુષ બિચારો. હું આખો દાખલો આપું તમને. આખો દિવસ બિચારો પતિ કામ કરે છે, પત્નીને ખબર જ નથી એનામાંથી કેટલું દેણું છે. કોઈને ગાળ્યું દીધી છે, કોઈને માર્યું હોય છે, કોઈને પાસે પૈસા માગતું છે, પત્નીને ખબર છે નહીં. પુરુષ જેવો બિચારો નોકરીથી આવે, પછી ઘરમાં પગ મૂકીને મારા દીકરી ચોટે છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા બાકી છે, હાડી લેવાની છે, મારે મામાની મારે જવાનું છે. એવી રાડું પણ પતિનો મગજ વયો જાય છે. હું તો બધી પત્નીને કહું છું
કે પતિ નોકરીથી આવે એટલે રાયડું નહીં પાડવાની. પહેલાં શું કરવાનું? પતિ આવે એટલે એમ કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને? કે ના કોઈને માર્યા કે ના, તો ખાંડ લાવવાની છે. ખુશ થાય છે બિચારો, ભયાનક પીડામાં છે. અને હું અહીંયાથી સ્ટેજમાંથી મેં કોઈ દી જ્ઞાનની વાત કરી નથી, મને જ્ઞાનની વાત આવડતી નથી. આખો દિવસ કામ કર્યા પછી મારા કંટાળે છે ને પછી જ્ઞાનની જરૂર નથી, એને આનંદ જોઈશે. આનંદ સિવાય કંઈ જોતું જ નથી. મેં કોઈ દી કોઈને સલાહ નથી આપી. એકવાર મેં સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તો સવારમાં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પી શીખે. મેં તું પહેલાં ફૂલ થઈ જાઓ મારા દિયરો, મારે શું લેવા દેવા, પીવો પીવો. સલાહ આપવા લાયક દુનિયા છે નહીં. જેને જેને સલાહ આપી છે ને માફી માંગવી પડી છે. એટલે હું સલાહ નથી આપતો કોઈને. મજા આવશે તમને મારા છેલ્લે શું કીધું આગળ કૃષ્ણ પરમાત્માએ કે આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધ. કામ ને ક્રોધ એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું વિરાટને શાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન હાંભળો. લડાયું ચાલે છે કામ અને ક્રોધની ને લડાવે છે મમતા અને મોહ. કોઈ સુંદર વસ્તુનો મોહ. મમતા અમારો દીકરો છે, અમારી બેન છે, અમારો ભાઈ છે, અમારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં, બધા મારા દીકરા પાકા છે આ દુનિયામાં. કોઈ તમારું છે જ નહીં, તમારા મગજમાં કાઢી નાખો. મને હમણાં કોઈ કીધું તમારો મિત્ર કોણ અકુબા? તો મેં કીધું મારો મિત્ર સમય. આ દુનિયામાં સમય તમારો મિત્ર છે. સમય છે તો માં છે, સમય છે તો બાપ છે, સમય છે તો ભાઈ છે, સમય છે તો કાકા છે, સમય છે તો બધી વસ્તુ છે. સમય પલટી મારે બાપ બહાર કાઢી મૂકે ઘરની, ભાગવા જ સારા. સમયથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં. અને એવો મસ્ત યુગ આવ્યો જીવા જેવો, આવો યુગ મેં ક્યાંય જોયો નથી. સૌથી સારો યુગ ને આટલામાં કર્યું. હું તને પૂજા કરું છું રોજ, અગરબત્તી કરું, જય કળિયુગ દેવતા. કેવો મસ્ત યુગ આવ્યો છે. સતયુગમાં કોઈ દુબઈ ગયો તેવો દાખલો કરો? કોઈ ન જીવ. અત્યારે જઈશી રામને લંકામાં જતા 10 વર્ષ લાગ્યા હતા. અત્યારે લંકામાં જતા કેટલા ટાઈમ લાગે? 5 કલાક, 5 દિન પગી જાવ છો. તો યુગ હારો કા યુગ હારો? તારામાંથી પોતાના દીકરાને બારવા માટે જાય. પોતાના બાપ હરિચંદ્ર રાજાને કે મારા દીકરાને મારે બારવો છે. સતયુગમાં તેનો બાપ પૈસા માગે, દીકરાને બારવાના પૈસા થાય. પોતાનો બાપ પૈસા માગે સતયુગમાં. પૈસા આપો તો બારવા દઉં, હું નોકરી કરું છું. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ હારો કા યુગ હારો? માં બેઠા હોય, બાપ, કાકા, દાદા, ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, આવા આખું પરિવાર બેઠું હોય. દ્રૌપદીની હાડીના ચીર ખેંચાતા હોય અને ભણનો દીકરો કોઈ બોલી ન શકે. અત્યારે કોઈક દીકરી હામી લાંબી આંગળી કરે તો લોકો આંગળી કાપી નાખે. તો યુગ હારો કા યુગ હારો? સારામાં સારો યુગ હોય તો આ છે. તમે જો 50 વર્ષ પહેલા એમ કહેતા એક મોબાઈલ આવશે, આપણે અમેરિકા એમાં વાતો કરશું વિડીયો કોલમાં, તો કોઈ માનવા તૈયાર નહોતું. 50 વર્ષ પહેલા એવું બને જ નહીં. અમેરિકા વાત થાય જ નહીં. અત્યારે આપણે અમેરિકા વાત કરીશું મોબાઈલમાં, વિડીયો કોલમાં. હજી તમે 50 વર્ષ જાઓ દો, હજી એવો યુગ આવવાનો છે. આવડો મોટો ટેબ્લેટ મોબાઈલ છે, એમાં તમે અમેરિકા વાત કરતા હશો અને પૂછશો શું ખાસ? કે ટોપરા પાક. મને આપને બક્ષાનો બારો આવશે, ફોન હોરો. તમે નહીં માનો. શું કરવા? તમે 50 વર્ષ પહેલાં નહોતું માનતા. પછી પૂછશો શું કરે? કે પીવા બેઠો. મને આપને હબસાનો ગ્લાસ મારો ખાસી. નહીં માનો તમે, તમે કોઈ નહીં માનો. અદ્ભુત દિવસ આવી દિવસ છે, ખતરનાક. મને ખબર પડી જશે. હા, કારણ કે અત્યારે કોઈની પાસે સાહેબ ટાઈમ નથી. હવે લગ્ન પ્રસંગ બંધ થવાના છે. લગ્ન પ્રસંગ ચાલુ છે પણ જમણવાર બંધ થવાના. કોઈની પાસે જમવાનો ટાઈમ નથી અત્યારે. હવે તમે લગ્નમાં જાય છો ને કોઈના, તો શું હોય છે? તમે જાય છો ને એટલે ચાંદલાની આવી મોટી નોટ પડી છે ટેબલમાંથી, અને આ બાજુ ઇન્જેક્શન પડ્યા છે આવડે મોટા, દાળ ભાતનું, શાકનું, મોહનથાળનું ઇન્જેક્શન. પછી તમે ચાંદલો કરશો પછી તમને પૂછશે કે તમારે શું ખાવું છે? તમે કહો મોહનથાળ,
હબસાનું ભરશે અને ઘમસાનું ઠપકાશે ને તમને મોહનથાળનો સ્વાદ આવશે. પછી પૂછશે છાશ ખાવી છે કે દહીં, તમે કહો છાશ, ખાટી મોરી ખાટી, વળી પાછું ભરશે ફળો પડકું, હબસાનું ઠપકારશે ને તમારા માથાના વાર ઉભા થઈ જાય છે. તો માનશો ને ખતરનાક યુગ આવી ગયો છે. હમણાં એક બેને મને સલાહ આપી, મને કે અકુબા તમે ડવ હાબુથી ના હોય. મેં તું કેમ? એ કે તમે રૂપારા થઈ જઈશો. મેં તું બેનું ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર પડે ને? આ ભગવાનનો પીછો માર્યો, કલરમાં ફેર પડે નહીં, કોઈ ક્યાંય ફેર પડતો જ નથી. મને યાદ છે મારા મામા, તો હમણાં મને ખબર પડી 52 વર્ષ પછી, મને 52 વર્ષ થયા. મારા મામા નાનપણથી મને કહેતા, આવ ઝાંખી આવ. ઝાંખી એટલે મને કહ્યું બોડી ગાડી, એવું મને લાગતું. રોજ કહેતા આવો મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. હમણાં 52 વર્ષ પછી મેં કાગવાણીમાં વાંચ્યું બીજા ભાગમાં, ઝાંખી એટલે રાક્ષસ થતો હતો. બોલા મારા મામા મને 52 વર્ષ રાક્ષસ જ કીધો. આવ રાક્ષસ આવ, હે રાક્ષસ થાય તને ખબર છે? બીજા ભાગમાં છે ચીના કાગવાણીના. હા, એકવાર ભગવાને કીધું પોઠિયાને કે નીચે જા, દુનિયામાં કહેતો આય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો, જનાવર ખરું ને, ભૂલી ગયો. આવીને કીધું 3 વાર ખા 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત નથી, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું, નહીં તારી માના હમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે. લાવો ડોલ લાવો, અપસાની માથે, જય સીતારામ. પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત મોટા, હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ ધૂમકા મારે તલામાં સીધા. પછી કોઈ સુખી માણા હોય, અમારા મુકેશભાઈ સોની જેવા, તેની પાસે જાજા પૈસા હોય, જાજા પૈસા એની પાસે જાજુ પાણી હોય, તેનું મોટું નામ હોય કે મુકેશભાઈની વાત ન થાય. હાંજે હોમાણે નવરાવીને એકલા ના છે, હું એ હોમાણ એકલા ના થાય છે. આ બધું પૂરું થઈ ગયું. મને હમણાં કીધું તું કહો કે મને કે ગુબા એક ઉદઘાટન કરવાનું છે, તમારે આવવાનું છે. ધારાસભ્ય નથી આવ્યા. મેં તો શીનું ઉદઘાટન છે? કે શમશાનનું. કયા ગામ છે? દે ગામમાં. દે ગામ ગયો શમશાનનું ઉદઘાટન કરવા. રિબિન કાપી શમશાનની ખાટ દઈને, રિબિન કાપીને હું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો, તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે અકુબા તમારા હાથ બહુ સારા છે. મેં તું કેમ? એ કે અહીંયા લાઈન લાગી છે, એકને બારો તો બીજો મરી જાય છે ને બીજાને બારો તો ત્રીજો મરી જાય છે. મેં તો અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે સારા ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, મંદિરના કરાવો, શમશાન નહીં તમારો બાપ ગામ સાફ કરી નાખશો. સારા ઉદઘાટન કરવાનું સાહેબ. મને એક ભાઈ મને કહેતા હતા, મને કે ગુબા તમે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં તો કેમ? હિન્દી બોલતા લાગ્યા ભાગ્યા. મને કે ગુબા તમે અમારા ગામમાં, હે મજા આવે, તમે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં તો કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં તો મારા પગ બરકત આવશે કે? હા. મેં તો 40 વર્ષથી મારા પગ મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈ દી તમારા ઘરમાં કોઈ દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો નથી તમારા ઘરમાં બરકત લાવી શકે, તમારા ઘરમાં પૈસા લાવી શકે. 4 જ પગ એવા છે દુનિયામાં જે તમારા ઘરમાં બરકત ને તમારા ઘરમાં પૈસા લાવી શકે. એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. આ 4 પતને સાચી રાખો એટલે બરકત. જય સીતારામ. હા, કોઈ યોગ્ય સંત આવે આપણા ઘરમાં, સાધુ સંત, તો પોઝિટિવ ઉર્જા આવે, એ પાકું છે. સારા વિચાર આવે, સારી ઉર્જા આવે. ભાઈ બરકત કોઈ આવે, આ 4 જ પગ. જય સીતારામ. મને ખબર પડી જશે. એક પત્નીના પતિને કીધું હું તમને કેટલી વાલી? તો પતિ કે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો? કે ગાંડો ગમે એ કરે, ગાંડો ચોથા કરે, ગાંડો 5માં, ગાંડો એ ધંધો કરે જ નહીં. ખબર નહીં પડતી શું થઈ રહ્યું છે. આગળ શું કીધું કૃષ્ણ ભગવાને? કે અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ માં